જો ભક્તિને દી તમારો કોઈનો દીકરો કાં ઢાંડો કૂવામાં પડી જાય તો તમે ઝટ એને બારો કાઢશો કે ના? તોય હું કાંઈ ના બોલ્યા. જ્યારે ઈસુએ જોયું કે મહેમાન હફરે વગે બેઠા હારું પ્રેસે રહ્યા ત્યારે આ મિસાલ દીધી. જ્યારે તમાને દાવત જે તો હફરે અને ઊંચે વગે ના બેહો, કેમ કે થઈ હગે છે કે ઈ દાવતમાં તમાથી કોંક વધારે માનવારો આયાવારો હોય. પસે જો દાવત દીધાવારો તમાને ઉઠાડીને એને બેહારશે તો તમારે લાજે મરીને નીચે વગે બેહવું પડશે. પણ નીચે વગે બેહો. પછી જો દાવત દીધાવારો તમાને ઉઠાડીને ઊંચે વગે બેહારશે પછી બધાય આગળ તમારો અલાયમાન થશે. કેમ કે જે પોતાને મોટો સમજે છે ઈશ્વર એને નનકો કરશે, પણ જે પોતાને નનકો સમજે છે ઈ એને મોટો કરશે. જ્યારે દાવત જો તો રૂગા દોસ્તાં, ભાઈયાં, મિત્રાં અને ઢૂકડા બેઠેલ શાહુકારાને ના જો. એમ ના થાય કે હું તમારો થોરો ઉતારી નાખે, પણ ગરીબાં, લૂલાં, ઠૂંઠાં અને આંધ્રાને દાવત જો. ઈ તમારો થોરો નહીં ઉતારી હગે, પણ ઈશ્વર તમાને એનો આશીર્વાદ દેશે. અને જ્યારે ઈ પવિત્ર માણસને જીવી ઉઠાડશે ત્યારે હું પોતે તમારી ભલાઈનો બદલો દેશે. ભાગશાળી છે હું જે ઈશ્વરના રાજની દાવતમાં જમશે. એક આદમીએ મોટો ભાવ કર્યો અને અલાઈ માણસાને વાયક દીધો. જમ્યા ટાણે એણે નોકરને મેલ્યો કે માણસાને જમ્યાનો કઈ આય. પણ જ્યારે નોકર જો ત્યારે હું બધાય નટાવા માંડ્યા. એક કે મેં હમણાં જમીન લીધી છે અને એને જોવા જ આવી છે, તેમાં હું નહીં હાલી હગું, મને માફી દે. બીજો કે મેં ઢાંડાના 5 જોડા હમણાં લીધા છે અને અહીંયાને હાકીને જોવા જ આવું છે, તેમાં હું નહીં હાલી હગું, મને માફી દે. અને ત્રીજો કે મેં હમણાં વિવાહ કર્યો છે, તેમાં હું નહીં હાલી હગું. પસે નોકરે વરી આવીને એ બધી વાતો પોતાના ધણીને સંભળાવ્યું. ત્યારે એણે રીશે ભરીને કીધું કે ઝટ કર, ગામમાં જઈને ગરીબાં, આંધ્રા અને લૂલાને તેડી આય. પસે નોકર જો અને વરી આવીને કીધું કે સાईं મેં એમ જ કર્યું છે તો એ હજી વગશે. તો ધણી કે તું બારાડીમાં જઈને માણસાને મિનતું કરીને તેડી આય, એટલે મારો ઘર ભરાઈ જાય. કેમ કે હું તમને ખાતરીથી કહું છું કે જેને મેં અગે વાયક દીધો તો હવે અહીંયામાંથી કોઈને નહીં આવવાજું. ઈસુએ બધાને કીધું, જે મોથી વધારે પોતાના મા બાપ, છોકરા બાકરા, બેન ભાઈ અને પોતાના જીવને રાખે છે તો એ મારો સેલો નથી થઈ શકતો. જે પોતાની સૂલી ઉપાડીને મર્યા સુધી મારી મરજીમાંથી નથી હાલતો અને ભાડી થઈ જાય છે એ પણ મારો સેલો નથી થઈ શકતો. શું કોઈ છે જે મારી ઠારાયાથી મોર એના ખર્ચના બારામાં ના સોચે? એમ ના થાય
કે રૂગી માળીની બુનિયાદ ઠરાવે અને પૈસા થઈ રહે? કેમ કે જો એમ થશે તો માણસા એ માથે હશે કે મૂળસે માળી તો ઠરાયાનું કામ શરૂ કર્યું પણ પૂરી ના ઠરાવી હજુ. કાં વરે કોઈ બાદશાહ છે જે બીજા બાદશાહથી વડ્યાથી મોર નથી સોચતો કે મારા 10,000 ફૌજી અહીંયાના 20,000 ફૌજીયાથી વડી હકશે કે ના? જો નહીં તો જેરે 20,000 વાળો બાદશાહ હજી સેટે હશે તેરે પોતે માણા મેકીન મનાયાનું પૂછશે. એવી રીચે જે પોતાનું બધોય મેચાહારું તૈયાર નથી એ મારો સેલો નહીં થઈ હગે. જાતા મીઠામાં હવાદ છે તાતા એ ઠીક છે, નકા એમાં ચાંથી હવાદ આવશે? પછી એ ના જમીનના કામનું રહ્યું નકા ભાણના કામનું. તેમાં માણસા એને બારે ફગાવી જશે. તમે મારી વાતો સાંભળ્યું છે, હવે વિહારતા નહીં. અલાઈ જેને માણા પાપી સમજતા એ ઈસુની વાતો સાંભળતા પાર્યા. તેરે ફ્રીસી ઈસુની ગિલા કરવા માંડ્યા. આ તો પાપિયા ભેગો ઉઠે બેસે અને ખાય પીએ છે. જો કોઈની હો રીઢું હોય અને એ ખોવાઈ જાય તો શું 99 ને મેકીન એને ગોતવા નહીં જાઓ? પછી જ્યારે એ જડે છે ત્યારે હું અલાઈ રાજી થઈને ખંદોલા માથે ઉપાડીને લઈ આવે છે. પછી દંગાવાળાને તેડાવે છે કે મું ભેગા ખુશી કરો, કેમ કે મારું રીઢણું જે ખોવાઈ જોતું એ મને જડ્યું છે. તો હું તમાને ખાતરી જોઉં છું કે ઈશ્વર 99 ધર્મી માણસા હારું ખુશ તો થાય છે જે ગલત કામ નથી કરતા. પણ જ્યારે એક પાપી પોતાના પાપ અને દોહ મેકીન ઈશ્વરની વાતા માથે હાલે છે ત્યારે ઈશ્વર એથી વધુ ખુશ થાય છે. કાં વરે જો એક બાઈક અને 10 ચાંદીના રૂપિયા હોય અને એક ખોવાઈ જાય તો એ એને કેમ નહીં ગોતે? પછી જ્યારે જડશે ત્યારે દંગાવારીને તેડાવે છે કે મું ભેગ્યો ખુશી કરો, કેમ કે મારો ચાંદીનો રૂપિયો જડ્યો છે. એવે જ નમૂનેથી જ્યારે એક પાપી પાપ અને દોહ મેકીન ઈશ્વરની વાતા માથે હાલે છે તો ઈશ્વરે પણ દૂતા ભેગો એમ જ રાજી થાય છે. એક આદમીના 2 દીકરા હતા. એક દી નનકે દીકરે બાને કીધું કે બાપા, તમારી મિલકતમાંથી જે મારી પતિ થાય છે એ મને જો વરી. તેરે બાએ પોતાની મિલકત 2 દીકરાને વેરાવી દીધી. પછી કાંક દિયા કેડ નનકો દીકરો પોતાનો બધોય લઈને બીજા મુલકો જાતો રહ્યો. ઉഞ്ഞા જઈને બધા પૈસા અજાયા ખર્ચ કરી નાખ્યા. પછી જ્યારે ઈ કને કાંઈ ના રહ્યું ત્યારે ઈ મલકમાં દકાર પડ્યો અને ઈ ભૂછે મરવા માંડ્યો. પછી ઉഞ്ഞા એક આદમી કને જઈને નોકર રહ્યો જેણે એને હુરાનો ધરાડ કરીને રાખ્યો. ઉഞ്ഞા એને એવી ભૂખ લાગી કે હુરાનું ખાધાનું પણ ખાધા હારું તૈયાર થઈ ગયો. પણ જ્યારે ઈ હેંજામાં આવ્યો ત્યારે એણે વિચાર કર્યો કે મારા બાના તો અલાઈ નોકર છે જેને ધરાઈને રોટલો જડે છે, પણ હું તો અહીંયા ભૂછે મરું છું રહ્યો. હવે હું મારા બા કને જાતો રહીશ અને જઈને કહીશ કે બાપા, મેં ઈશ્વરનો અને તમારો દોહ કર્યો છે. હવે હું એ લાયક નથી કે તમારો દીકરો કહેવાઉં, પણ હવે તમે મને નોકર કરીને રાખો. એમ વિચાર કરીને ઉઠીને પોતાના બાકોર હાલી નીકળ્યો. પણ સેટેથી એને બાએ એને આવતા દેખ્યો ત્યારે એ માથે દ્યા આવી અને ધોળીને એને બથ નાચી અને અલાઈ બુસકા લીધા. તેરે દીકરો કે બાપા, મેં ઈશ્વરનો અને તમારો દોહ કર્યો છે. હવે હું ઈ લાયક નથી કે તમારો દીકરો કહેવાઉં. પણ એને બાએ નોકરાને કીધું કે જટ જાઓ, હફરામાં હફરા લુગડા વીંટી અને પગરખા લઈ આવીને એને પહેરાવો અને પછી જઈને હફરામાં હફરો શાક લઈ આવીને ખાધાનો તૈયાર કરો, તો આપણે ખાઈએ પીએ અને ખુશી કરીએ. કેમ કે હું સમજતો હતો કે મારો દીકરો મરી ગયો છે, પણ આ જીવતો વરી આવ્યો છે. આ ખોવાઈ જોતો અને જડ્યો છે.
પસે ઈ ખુશી કરવા માંડ્યા. પણ ઈ ટાણે મોટો દીકરો બનીએથી આવ્યો. તેરે ગાયા અને વગાડ્યાનો અવાજ સંભળાણો. એને નોકર કને પૂછ્યું કે આ શેની ખુશી થાય છે રી? તો કે તમારો ભાઈ હાજો નરવો પાછો વરી આવ્યો છે અને તમારે બાએ એની ખુશીમાં આ બધોય કરાયો છે. પસે એને રીહ સડી અને ઘરે નાજો. તેમાં એને બાએ એકને આવીને સમજાયો. પણ દીકરો કે જુઓ, મેં કેટલા સાલ તમારી સેવા કરી છે, પણ તોય તમે મને એકે છેલ્લો નથી દીધો કે હું પોતાના દોસ્તા ભેરો ખુશી કરું. પણ આ તમારો જે લાડકો દીકરો રહ્યો, જે તમારી બધી મિલકત ભૂંડા કામામાં ઉડાડીને પાછો આવ્યો છે, તો એ હારું આટલી બધી ખુશી કરાવી છે. તો એનો બા કે દીકરા, તો હું ભેરો જ છો અને જે મોકને છે એ બધોય તારો છે, પણ તારે તો રાજી થાવો તો અને ખુશી કરવી હતી, કેમ કે એ તારો ભાઈ છે. આપણે તો એને મરલ સમજતા હતા, પણ આ તો જીવતો વરી આવ્યો છે, ખોવાઈ જોતો અને વરે જડ્યો છે.